પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં તમને સલામ. પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાયના 48મા કલમમાં આપણે એમ વાંચીએ છીએ કે જે મારો ઇનકાર કરે છે અને મારી વાતો માનતો નથી તેનો ન્યાય કરનાર એક છે. જે વાત મેં કહી છે તે જ છેલ્લે દહાડે તેનો ન્યાય કરશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના વધસ્તંભના મરણના સંબંધમાં સમજાવતા સમયે પોતાને જગતનું અજવાળું કહે છે. પ્રકાશ જે પાપી મનુષ્યના અંધકાર જીવનમાં આશા, આશ્રય અને આશ્વાસન બનીને આવ્યો છે. તે જગતમાં મનુષ્યને દોષી ઠરાવવાને નથી આવ્યો, પણ તેઓને માટે જગતમાં ઉદ્ધાર અને ઉદ્ધારકર્તા બનીને આવ્યો. જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ અને તેના પુનરુત્થાન પર વિશ્વાસ રાખે છે અને તેને પોતાના જીવનમાં પ્રભુ અને તારનાર તરીકે સ્વીકાર કરે છે તો તે તારણ પામે છે. પણ હવે તે જલ્દી આવનાર છે અને તે ન્યાય કરનાર છે. એ જ્યારે ન્યાય આસન પર બિરાજમાન થશે ત્યારે જે તેના સુવાર્તાના વચન જેનો મનુષ્ય ઇનકાર કરે છે તે જ તેના વિરુદ્ધ સાક્ષી આપશે અને તેને દોષી ઠરાવશે. આવા મનુષ્યને માટે દંડ નરક છે. પ્રભુ જ્યારે સિંહાસન પર બિરાજમાન થઈને ન્યાય કરશે ત્યારે તમે કેવા પ્રકારે ઊભા રહેશો, દોષી કે નિર્દોષ?